ડુંગર પર આવેલું મુખ્ય મંદિર, ડુંગર નીચે આવેલું બીજું મંદિર. માટીના ઘોડા પર અહીં કાગળમાં લખી બાંધવામાં આવે છે. બાબા દેવની પ્રાચીન ગુફા. બાબા દેવનો પલંગ. બે બાપની બારી કે જ્યાં જવાની કોઈ હિંમત નથી કરી શકતું. કુદરતી રીતે એકબીજા ઉપર ગોઠવાયેલા એવા પથ્થરોથી બનેલ ડુંગર. ચમત્કારી પગલું. નમસ્કાર મિત્રો, આખા ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએ આવેલા બાબા દેવના ઐતિહાસિક મંદિર ચેલાવાડા જઈશું. શું છે આ મંદિરનો ઇતિહાસ? આ ગામનું નામ ચેલાવાડા કઈ રીતે પડ્યું? બાબા દેવ કોણ હતા? તે આજે આપણે આગળ આ વિડીયોમાં જોઈશું અને જાણીશું. અને આ મંદિર ક્યાં આવેલું છે તે પણ આગળ જણાવીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણા એવા નવા વ્લોગમાં. આજે આપણે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં ચેલાવાડા ગામે પાવાગઢથી આશરે 12 કિલોમીટર જેટલા અંતરે આવેલા ભીમપુત્ર ઘટોત્કચમાં સૌથી નાના પુત્ર એવા બાબા દેવના મંદિરે જઈ દર્શન કરીશું. રસ્તામાં એક હોટલ આવે છે સર્વોત્તમ કરીને, ત્યાં આપ રેસ્ટ ચા પાણી કરી આગળ વધી શકો છો. અને અહીંયાથી જ તમને પાવાગઢ ડુંગર પણ દેખાશે. અહીંયાથી આપણે ચાંપાનેર બાજુ તરફ જવાના રસ્તે આગળ વધીશું. પાવાગઢથી આવતા રસ્તામાં પહેલા વડા તળાવ, પછી રણજીતનગર જવાના રસ્તેથી આપ ચેલાવાડા જઈ શકો છો. આપણે ચાંપાનેરના મુખ્ય દરવાજા તરફ આવી ગયા છે. અહીંયાથી આપણે આગળ પાવાગઢવાળા રસ્તે આગળ જઈશું. ચાંપાનેર પહોંચતા આપ એવા ઘણા નાના મોટા મંદિરો જોઈ શકો છો. અહીંયા પુરાતત્વ એવા ઘણા બાંધકામ જોવા મળે છે, જે આપ આ વિડીયોમાં જોતા જોતા આગળ વધી શકશો. આ છે
પાવાગઢ. સામે જ પાવાગઢ બસ સ્ટેશન આવેલું છે. આગળ આપ અહીંયાથી માચી પર્વત જઈ શકો છો અને ત્યાંથી મા મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો. અહીંયાથી ડાબી બાજુ જઈશું. અત્યારે આપણે વડા તલાવ તરફ આવી ગયા છે. આપ સામે કબૂતરખાના જોઈ શકો છો. અહીંયાથી પાવાગઢનો નજારો ખૂબ જ સુંદર અને રણિયામણું લાગે છે. આપણે ઘોગંબા જવા તરફના રસ્તે સીધા ચેલાવાડા તરફ આગળ જઈશું અને રણજીતનગર પહોંચીશું. આપણે રણજીતનગર પહોંચી ગયા છે. અહીંયાથી આપણે જમણી બાજુ ચેલાવાડા ગામ જઈશું. અહીંયાથી ચેલાવાડા ખૂબ જ નજીક છે. આ મંદિર પાંડવો સમયનું પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે પહેલાં આ જગ્યાને હિડિંબા વન પણ કહેવામાં આવતું હતું. બાબાદેવની પત્નીના નામ ચેલાવતી પરથી આ ગામનું નામ ચેલાવાડા પડ્યું. ખાસ કરીને પંચમહાલ અને મધ્યપ્રદેશના લોકો બાબાદેવમાં ખૂબ જ માનતા હોય છે અને દૂર દૂરથી અહીં દર્શન કરવા આવતા હોય છે. આ મંદિરમાં શાદીશુદા જોડી દર્શને એકવાર જરૂરથી આવે છે અને સંતાન સુખ પ્રાપ્તિ આશીર્વાદ લે છે. આખા ગુજરાતમાં આ એક જ બાબાદેવનું મંદિર આવેલું છે. આપ જે માટીના ઘોડાઓ જોઈ રહ્યા છો ત્યાં લોકો કાગળ પર લખી માટીના ઘોડા પર બાંધી અહીંયા માનતા રાખતા હોય છે. અહીંયા રમતા કૂકડાની પણ બાધા રાખવામાં આવતી હોય છે. અહીંયા 2 વ્હીલર અને 4 વ્હીલર ફ્રી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે. મંદિર જતા રસ્તામાં આપ બજાર પણ જોઈ શકો છો. અહીંયા બાબાદેવના 2 મંદિરો છે, એક નીચે અને બીજું ઉપર ડુંગર તરફ. જે લોકો ઉપર દર્શન કરવા ન જઈ શકતા હોય એ નીચે નવા બનાવેલા મંદિરે પણ દર્શન કરી શકે છે. ચલો આપણે નીચે બનાવેલા નવા મંદિરે બાબાદેવજીના દર્શન કરીએ.
મેઇન મંદિર ઉપર આવેલું છે ડુંગર ઉપર. ચાલો આપણે મેઇન મંદિર તરફ આગળ વધીએ. અહીંયા રવિવારે ખૂબ જ મેળા જેવું લાગે છે અને ઘણી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ મેઇન મંદિર તરફ જવાના પગથિયા છે. પગથિયા ચડતા આશરે 10 મિનિટ જેટલો જ સમય લાગે છે. નાના મોટા પથ્થરો કુદરતી રીતે એવી રીતે ગોઠવાયેલા છે જે જોઈને તમને નવાઈ જરૂર લાગશે. ડુંગર પરથી જોતા આસપાસનું દ્રશ્ય ખૂબ જ સુંદર અને રમણીય લાગે છે. આપણે બાબાદેવના મુખ્ય મંદિર તરફ આવી ગયા છીએ. ચલો બાબાદેવજીના દર્શન કરીએ. બાજુમાં જ મહાકાળી માતાજીનું મંદિર છે. અહીંયા મંદિરની દિવાલ પર નકશામાં ચેલાવાડા અને તેની આસપાસના જોવાલાયક સ્થળો, મંદિરો કિલોમીટર સાથે દર્શાવવામાં આવેલા છે. અહીંયા માનતા પોતે જ બાંધવાની હોય છે અને જાતે જ પૂરી કરવાની હોય છે. હવે આપણે બાબાદેવની ગુફા તરફ જઈશું. ગુફા તરફ જવાનો રસ્તો ખૂબ જ ઓચિંતો લાગે છે અને કંઈક અલગ જ ફિલિંગ્સ અહેસાસ થવા લાગે છે. એમ તો ડર લાગે છે પણ ખૂબ જ મજા આવશે. ચાલો આપણે ગુફાની અંદર જઈએ.
આ જ ગુફામાં બાબા દેવ ધ્યાન ધરતા હતા. આગળ એરો મારેલું છે, ત્યાં બાબા દેવનો પલંગ જોવા મળશે. આ છે બે બાપની બારી. અહીંયાથી અંદર જવાનું હોય છે. કહેવાય છે કે જે એક જ બાપનો હોય તે જ આ રસ્તેથી આગળ જઈ બહાર નીકળી શકે છે. આપ જોઈ શકો છો કે કેટલું અંધારું અને ડર લાગે એવી સાંકડી જગ્યા છે. આપ જોઈ શકો છો કુદરતી રીતે મોટી મોટી શિલાઓ એવી રીતે ગોઠવાયેલી છે, જોઈને જ આશ્ચર્ય થાય છે કે આટલી મોટી શિલાઓ કેવી રીતે ગોઠવાઈ હશે, અને અત્યાર સુધી પણ આ શિલાઓ અકબંધ છે. બાબા દેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે.